છૂટોછવાયો વરસાદ પડ્યો છે। આ સાથે જ માત્ર એક તાલુકા વાપીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। વાપીમાં 17 મિલીમીટર, જોટણામાં 24 મિલીમીટર, વિરમગામમાં 16 મિલીમીટર, પારડીમાં 13 મિલી, દેત્રોજ પારામપરામાં 12 મિલી, ડાંગ, આહવા, સુબીર અને મહેસાણામાં 11 મિલીમીટર, કપરાડા 84 અને ઉમરપાડામાં 10-10 મિલીમીટર, માળિયા હાટીનામાં 8 મિલીમીટર, સુરત શહેર, ઉમરગામ અને કડીમાં 7-7 મિલીમીટર, વલસાડ અને વિરમગામમાં 6-6 મિલીમીટર અને વડગામમાં 5 મિલીમીટર વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે। ધરમપુર અને બેચરાજીમાં 4 મિલીમીટર, ઓલપાડ, બારડોલી, વઘઈ, પલસાણા, ઊંઝા, પાલનપુર અને માણસામાં 3-3 મિલીમીટર, જાફરાબાદ, ખેરગામ, ડેડિયાપાડા, કલોલ, ખેરાલુ, નીજર, માંડલ અને સતલાણામાં 2-2 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે। તો બીજી તરફ ચીખલી, જલાલપુર, વાંસદા, કંઠલાલ, ઉચ્છલ, સિદ્ધપુર અને કુકરમુંડામાં 1-1 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે।